નમસ્કાર દોસ્તો, આજે આપણે કાલાવડ તાલુકાના લલોઈ ગામમાં આવ્યા છે અને અહીંયા આપણી રેટિયો તુવેર વાવેલી છે. તો એવા અમારા ખેડૂત છે. બેચરભાઈ, તમારું આખું નામ બોલો અને કઈ તુવેર વાવી છે એ કયો. મારું નામ બેસરભાઈ રામજીભાઈ રાબડિયા, ગામ લલોઈ, અને આ રેટિયો તુવેર વાવી છે. અને આ તુવેરનું રિઝલ્ટ 50-60 ખેડૂએ વાવી છે, પણ આનો પહેલો નંબર છે અત્યારે આ તુવેરનો. અને તુવેર વાવી હોય તો આ વવાય. અમે ગેસ લઈ વાવી હતી પણ છેતરાઈ ગયા હતા બીમાં. આ તુવેરનું બિયારણ બહુ સારું છે. અને સગાવાલા શું કહે છે? સગાવાલા બધા એમ કહે છે કે આ તુવેર કે શું બહુ તુવેર સારી કહે છે. અને કેવી ભરચક બધી ઢળી ગઈ છે ને? હા, બધી ઢળી ગઈ છે. જો આમ તમે જુઓ, આ લોહીનું થઈ ગયું છે. આમાં લોહીનું થઈ ગયા. વાવો હોય તો ખેડૂત મિત્રો આ તુવેર વાવજો. વાલ બેચરભાઈ, ખૂબ ખૂબ આભાર. ખરેખર આજે મેં રેટિયો તુવેરના ઘણા ફિલ્ડ જોયા, પણ આ લલોઈ ગામનું જે બેચરભાઈનું ખેતર જોયું તો લોકો અહીંથી નીકળે તો એક ખાલી 30 સેકન્ડ માટે ઉભા રહીએ છે કે આ કઈ જાતની તુવેર છે. આ તુવેરની જાત આ અરીનો કંપનીની રેટિયો છે. રેટિયોની વિશેષતા એ છે કે જબરજસ્ત એમાં ફૂટ આવે છે. ફૂટ આવે છે અને દરેક ડાળીમાં આવો ફાલ છે. દરેકે દરેક તમે જુઓ કે ભરચક ડાળીઓ ભરી છે. તો મિત્રો 2026માં જ્યારે તુવેરનું વાવેતર વધવાનું છે ત્યારે તમારે જો વાવ્યું હોય તો રેટિયો તુવેર વાવજો, એવી પસંદગી કરજો. વેપારી મિત્રો, ખેડૂત મિત્રો, જો તુવેરનું વાવેતર વધારે થાય, વધારે ઉત્પાદન થાય તો વધારે નફો થાય. અને આ તુવેર અરીનો કંપનીની ઓતરા મગફળી વચ્ચે બી વાવી શકાય. ઘણા લોકો મિક્સમાં વાવે છે કે મગફળીનો પાક થાય ના થાય તો તમારે શિયાળો પાક વાવવો ન પડે. અમારે મોડર્ન એગ્રો જયસુખભાઈ બી છે. તો જયસુખભાઈ, તુવેર તમને કેવી લાગી? તુવેરનું એકદમ સારામાં સારું ઉત્પાદન આવે એવી તુવેર છે. એકદમ ઘાટી ફૂટ છે અને પ્લસ જે ફૂટ જ્યાંથી થાય છે ત્યાંથી એકદમ ભરચક સિંગુનો આમ એકદમ સિંગુ ભરપૂર છે અને જબરજસ્ત ઉત્પાદન આવે એવી તુવેરનું આખું પ્લાન્ટ છે. તો મિત્રો, તુવેરમાં અત્યારે હાવ નંબર 1 વેરાયટી કહેવાય સૌરાષ્ટ્રમાં, એવી આ વેરાયટી છે. તો બધા લોકોને ખાસ જાણ મળે એટલા માટે આજે બધા તુવેરના ફિલ્ડોની મુલાકાત થઈ છે અને ખેડૂતોને બતાવીએ છીએ, અમારા વેપારીઓને બતાવીએ છીએ. તો ફરીથી અમારા કરમસિંહભાઈ છે, જયસુખભાઈ છે અને અમારા લીલુભાઈ છે, એ આજે અમને ખાસ લલોઈમાં લાવ્યા અને અમારી તુવેર બતાવી એ બદલ ખૂબ ખૂબ આભાર. જય હિન્દ. જય હિન્દ.